નિષ્કામ કર્મયોગ અને પુણ્ય એમાં બેયમાં ફેર એટલો. નિષ્કામ કર્મયોગ ત્યારે જ થાય છે માણસને કે પોતાનો સ્વાર્થ ત્યાગ અને બીજાને બેનિફિટ. આમાં આગળ વાત આવી હતી આગળ કે એક તો પોતાની ડ્યુટી અને પોતાનો અધિકાર, એ બે વાના કર્મની હારે જોડાયેલા છે. કર્મ કરે એટલે એની ફરજ કાંઈક હોય અને કર્મ કરે એટલે એને ફાયદો કાંઈક હોય. ફાયદો એ અધિકાર કહેવાય અને કરવું એ ડ્યુટી કહેવાય. એટલે ફરજ બજાવે એ બે એક સિક્કાની બે બાજુ છે. જો અધિકારનો ત્યાગ કરે તો જ ફરજ બજે હરખી, નિષ્કામ કર્મ થાય. અને અધિકારનો ત્યાગ કરે તો એ ક્યાંક બેનિફિટ કોકને બીજાને મળવાનો હોય. એટલે નિષ્કામ કર્મ યોગ કરવામાં કયો શ્રેષ્ઠ એવું માણસ જો વિચાર કરતા હોય તો ક્રિયાને આધારે ન થાય. એ બેનિફિટ મળે છે એ કોને મળે છે, એનું કેન્દ્ર કોણ છે. દાખલા તરીકે દ્રૌપદીએ એક પાટો બાંધ્યો. પાટો તો બહુ કઈ કિંમત નહીં. આપણે તો ફર્સ્ટ એડ કરીને હોય કે બેન્ડેજનો કમ્પાઉન્ડર હોય એ કેટલા પાટા બાંધી લેતા હશે. તો પણ એને બેનિફિટ એટલો બધો મળે નહીં. મફત કરે તોય, કારણ કે બોલું પાટો કોને બાંધ્યો એનો મોટો સવાલ છે. એટલે આપણે જે સમર્પણ કરીએ છીએ એ સમર્પણનું પાત્ર કોણ છે? ભગવાન છે અથવા તો કોઈ ભગવાનના એવા એકાંતિક ભગત છે અથવા તો કોઈ કોમન પાત્ર છે અથવા તો કોઈ નબળું પાત્ર છે. એવું પણ બને. આપણે કરેલું સમર્પણ કોઈક નબળા પાત્રના હાથમાં વયું જાય અને એનાથી પાપ કરે તો એ પાપ પાછું આપણને લાગે, દેનારાને. ઓલાને તો લાગે જ, હાવનગર હાવ એ બચી જાય એવું નહીં. નકર તો એ કોક બધા એમ જ કરે કે ભાવેશભાઈને પૈસા લઈ આવે ને ક્યાંક જીકી દે એટલે એ જ પડે ખાડામાં, આપણે બધા બહાર ઉભા રહી. પણ એને હોતે એ ખાડામાં જ પડે. એટલે પાત્ર કયું છે? તમે કહો છો કે ભાઈ વિદ્યાર્થીની ફી ભરી ભગવાનને રાજી કરવા માટે ભરી હોય તો ભગવાન રાજી થાય અને એમાં કાંઈ વાંધો નહીં. ભગવાનનું જાણીને કર્યું હોય તો કે બહુ વાંધો નહીં, પણ નહીં તો એને પુણ્ય થાય. જો કેન્દ્રમાં ભગવાન અથવા તો ભગવાનના ભક્ત ન હોય અને સામાન્ય જાણીને આપણે પરોપકારનું કાર્ય કરીએ તો એનું પુણ્ય થાય. કોઈ પણ રીતે કેન્દ્રમાં જો ભગવાન આવે તો પુણ્ય કરતા એ ભક્તિ કહેવાય અને નિષ્કામ કર્મયોગ કહેવાય અને એનાથી ભગવાન રાજી થાય. એટલે સ્વાર્થ ત્યાગ એટલા પૂરતું મહત્વ નથી. સ્વાર્થ ત્યાગ કરીને એનો બેનિફિટ કોને મળે છે એ કેન્દ્ર જેટલું પ્રબળ હોય એટલું એનું પ્રબળ નિષ્કામ કર્મયોગ થાય, નહીં તો ન થાય. એટલે તમે કેવો વિચાર રાખવો કે જેથી દિવસે ને દિવસે નિષ્કામ કર્મયોગ કરવાનો આપણો ચડતો ને ચડતો રંગ રહે અને સતત આપણને એવું અનુસંધાન રહે કે નિષ્કામ કર્મયોગ મારો વધતો જાય અને ભગવાન રાજી થાય. નિષ્કામ કર્મયોગ કરવાનું મૂળ હેતુ છે કે આ જગતમાંથી નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાઓ. આ જગતમાંથી છૂટીને ભગવાનમાં જોડાવા માટેના ઘણા સાધનો કહેવામાં આવે છે. એને માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શ્રેષ્ઠ નિષ્કામ કર્મયોગ કીધો. ભગવાનમાં જોડાવવું હોય તો એને સ્વામિનારાયણ ભગવાને ભગવાનના ભક્તની નિષ્કામ ભાવે સેવા કરી અને નિષ્કામ સેવા યોગ કહીએ છીએ આપણે. એ શ્રેષ્ઠ સાધન છે. એનાથી જેટલું જલ્દી નિર્વાસનિક અને ભગવાનમાં જોડાવાય છે અને ભગવાનની અનુભૂતિ થાય છે
એવા બીજા કર્મો દ્વારા નથી થતી. ઇવન ધ્યાન દ્વારા પણ નહીં. આપણે કીધું આમાં નિષ્કામ કર્મયોગ કીધું, આમાં આગળ બહુ સરસ વાત આવી હતી કે અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન સંભવ, યજ્ઞાત પર્જન્યો અને યજ્ઞ કર્મ સમુદ્ભવ અને કર્મ બ્રહ્મ સમુદ્ભવ અને બ્રહ્મ અક્ષર સમુદ્ભવ અને તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત. એવું ભગવાને આગળ એવમ પ્રવર્તિતમ ચક્રમ એવું બધું ભગવાન કે ભગવાને એવું એમાં છેલ્લે હતું કે સર્વગતમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત. એ વાક્ય બહુ ગહન છે. ગહન એટલા માટે છે કે નિષ્કામ સેવા છે એમાં એનો સરળ અર્થ કહીએ તો નિષ્કામ સેવામાં ભગવાનની સર્વ રીતે પ્રતિષ્ઠા થાય છે. સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. પ્રતિષ્ઠાનો અર્થ છે સુલભ પ્રાપ્તિ. આપણે કહીએ ભગવાન છે એ અણુમાં રહ્યા છે, પણ આપણે કહીએ તો સાંભળે નહીં. રોડે રજકણ પડ્યા હોય એમાં ભગવાન રહ્યા છે કે નહીં, પણ એ સાંભળે નહીં આપણું કાંઈ. અહીંયા મંદિરમાં આવીને કહી તો સાંભળે, કારણ કે એની પ્રતિષ્ઠા થઈ છે. અહીંયા પ્રતિષ્ઠા થઈ છે. નિત્યમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સર્વગત બ્રહ્મ છે, અનંત કોટી બ્રહ્માંડ ના વ્યાપીને જ્યાં છે એવા પરમાત્મા છે, પણ એ કોઈક જો નિષ્કામ કર્મયોગ કરે ને તો એ પ્રતિષ્ઠા થાય. દહીં જમાવે અને પછી એનું વલોણું કરે, છાશ કરે, એટલે છાશ કરતા કરતા માખણ છે એ બધું તરી આવે અને પ્રતિષ્ઠા થઈ કહેવાય. માખણની પ્રતિષ્ઠા થઈ એટલે તરત જ લઈ શકાય નથી. એમ જો કોઈ નિષ્કામ કર્મયોગ હાથમાં ધરે તો એને ભગવાનની વધારેમાં વધારે અનુભૂતિ થાય. ભગવાનની અનુભૂતિ કરવા માટે નિષ્કામ સેવા જેવું બીજું કોઈ કરતા કોઈ એનું કોમ્પિટિટર છે નહીં, ધ્યાન પણ નહીં, એવું શાસ્ત્રમાં કીધું. કારણ કે નિષ્કામ સેવા યોગ કરતા કરતા એને પ્રાપ્તિ શું થાય તો કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. એમાં જે મુક્તાનંદ સ્વામીએ કીધું કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ને ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. એને નિત્ય ભગવાનની અનુભૂતિ થાય છે. નિષ્કામ સેવા યોગ કરતા કરતા નિત્ય ભગવાનની અનુભૂતિ થાય છે. અને ધ્યાન કરતા પણ એને ભગવાનમાં પ્રીતિ તો થાય છે, પણ ઓલી અનુભૂતિની પ્રીતિ અને ધ્યાનની પ્રીતિ એમાં બેમાં બહુ ડિફરન્સ છે.